રાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 શરૂ। આશાપુરા માના મંદિરથી નારી અસ્મિતાનું ધર્મરથનું પ્રસ્થાન। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે। ક્ષત્રિય સમાજની માંગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું છે, જેના ભાગરૂપે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા હતા। તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ ધર્મરથ 200 ગામડા ફરશે। જો કે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌપ્રથમ અન્ન ત્યાગ પર ઉતર્યા હતા એ પદ્મિની વાળા દેખાયા ન હતા। ધર્મરથના પ્રસ્થાન સમયે ક્ષત્રિય એકતા જિંદાબાદ, નારી કા અપમાન નહીં સહેંગે, જય ભવાની સહિતના નારા લાગ્યા હતા। આ ધર્મરથ 200 થી વધુ ગામડામાં ફરશે અને ક્ષત્રિય સમાજ સહિત 18 વર્ણના લોકોને સત્તા પક્ષ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે। ગુજરાતના 5 ઝોનમાં આ રીતે ધર્મરથ પ્રસ્થાન કરવાનો છે। એમની સંકલન સમિતિના આદેશ મુજબ દરેક ગામડા, તાલુકા, જિલ્લા એનો પ્રતિક ઉપર બેઠા છે અને આજે અમારા ભાઈઓ જ્યારે લડાઈમાં એક મેદાનમાં આવ્યા છે ત્યારે રાજકારણનો પણ એક આશીર્વાદ આપવા માટે આજે બહેનો બધા પધાર્યા છે કે મા જગદંબા, મા આશાપુરામાં જે અમારા ભાઈઓ સમાજ માટે લડાઈ લડી રહ્યા છે એને પૂરતું બળ આપે અને જે અમારી સામે જે છે એને સદબુદ્ધિ આપે અને અસ્મિતાના સવાલ ઉપર જે ચેડા પેડા છે भविष्य में न થાય એ માટે અમે आज बहनों બધા ભેગા થયા છીએ। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।